મિત્રો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જે યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આજે આપણે આ વિડીયોમાં પીએમ સૂર્યઘર યોજનાની માહિતીમાં આ યોજનાનો હેતુ શું છે, આ યોજનાનો લાભ કોણ મેળવી શકે, આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, આ યોજનામાં જે કેન્દ્ર સરકાર તમને સબસિડી આપે છે તે સબસિડી કેટલી મળવાપાત્ર છે, આ યોજનાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તમે જાતે કરી શકો તે કેવી રીતે કરવું, તે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં મેળવીશું. તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી ભરતી, સરકારી યોજના અને અન્ય સરકારી માહિતી હોય તેના વિડીયો મૂકવામાં આવે છે અને તે વિડીયો જોઈ તમે જરૂરી માહિતી મેળવી શકશો. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, જો યોજનાની વાત કરીએ તો આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2024માં ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ. આ યોજનાનો લક્ષ્યાંક 1 કરોડ ઘરો ઉપર એટલે કે ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવી દેશને સોલારના માર્ગે આગળ લઈ જવાનો છે. અને આ યોજનાનો સીધો લાભ એ છે કે જો તમે તમારા ઘર ઉપર સોલાર લગાવો છો તો તમને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકો છો. આ યોજનાની એક હેતુ છે. આ યોજનાના જે મુખ્ય હેતુની વાત કરીએ તો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના વીજળી બિલ શૂન્ય કરવા, વધારાની વીજળી સરકારને વેચીને નાગરિકો વધારાની આવક મેળવી શકે તેવું માળખું ઊભું કરવું, પર્યાવરણને અનુકૂળ ઉર્જા એટલે કે સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવું, ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવું, આ યોજનાના મુખ્ય હેતુઓ છે. મિત્રો, આ યોજનાનો લાભ કોણ મેળવી શકે તેની ચર્ચા કરીએ તો લાભ મેળવનાર પહેલા તો ભારતનો નાગરિક હોવો જોઈએ, તેનું પોતાનું ઘર હોવું જોઈએ. જો તમે પોતાના ઘરે રહેતા હોય તો જ તમે પોતાના ઘરે સોલાર નખાવી શકો. છત પર સોલાર લગાવવા માટે પૂરતી જગ્યા હોવી પડે, એટલે કે તમારું ઘર એવું હોવું જોઈએ કે તેના પર તમારે જે સોલાર લગાવ્યું હોય તે ફિટિંગ થઈ શકે અને કોઈને નુકસાન ના કરે, માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. માન્ય વીજળી કનેક્શન હોવું જોઈએ, કેમ કે આ યોજનામાં તમે સરકારને વીજળી વેચી શકો છો, માટે તમારી પાસે કનેક્શન પણ હોવું જોઈએ. જે તમારે જે જગ્યાએથી લાઇટ આવતી હોય તેનું પૂરતું તમારી પાસે માન્ય કનેક્શન હોવું જોઈએ. અને પહેલા તમે અન્ય કોઈ સબસિડી લીધેલી ન હોવી જોઈએ. જો તમે એકવાર પહેલા સોલારની સબસિડી લઈ લીધી તો પછી તમે બીજી વાર સબસિડી લઈ શકતા નથી. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા દસ્તાવેજો તૈયાર રાખવા પડે તો સૌપ્રથમ તમારું આધાર કાર્ડ તૈયાર હોવું જોઈએ, કેમ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સબસિડી તમારા ખાતામાં જમા કરવામાં આવે છે. એ ડીબીટી તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય છે. તાજેતરનું લાઇટ બિલ, આપણે અગાઉ વાત કરી કે તમારી પાસે માન્ય કનેક્શન હોવું જોઈએ, એટલે કે લાઇટનું કનેક્શન હોય તેનું તાજેતરનું લાઇટ બિલ જોઈએ. બેંક પાસબુક અથવા કેન્સલ ચેક તમારા બેંક ખાતું હોવું જોઈએ, કેમ કે આની સબસિડી તમને રોકડમાં નથી આપવામાં આવતી, ડાયરેક્ટ તમારા ખાતામાં જમા કરવામાં આવે છે. માટે બેંક પાસબુક અથવા તમારી પાસે કેન્સલ ચેક હોવો જરૂરી છે. મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક હોય, કેમ કે આમાં આધાર બેઝ સિસ્ટમ છે એટલે તમારો મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક હોય નંબર ચાલુ હોવો જોઈએ. રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવામાં પણ જો લાઇટ બિલ હોય તે લાઇટ બિલમાં જે નામ હોય એ જ નામની અરજી કરવાના હોય તો તે પણ ચાલે, અથવા અન્ય કોઈ રહેઠાણના પુરાવામાં ચાલે. અને પાસપોર્ટ સાઇઝનો એક તમારો ફોટો જોઈએ. આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે આમાં અરજી કરી શકો છો. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જે સોલાર સિસ્ટમ લગાવવા માટેની જે સબસિડી આપવામાં આવે છે તે તમને સબસિડી કેટલી મળે એ શેના ઉપર નક્કી છે કે તમે જે તમારી ઘરે સોલાર સિસ્ટમ લગાવો તે કેટલા કિલોવોટની છે. જો તમે 1 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવો તો તમને 30,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. જો તમે 2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવો તો તમને 60,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. અને જો તમે 3 કિલોવોટ કે તેથી વધુની સિસ્ટમ નખાવો તો મેક્સિમમ તમને 78,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. 78,000થી તમને વધુ સબસિડી મળી શકે નહીં. મિત્રો, હવે આપણે વાત કરીએ કે તમે આની ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો. તમે કોઈ સાયબર કાફે અથવા કમ્પ્યુટર ઓપરેટર પાસે કરાવી શકો અને જાતે ઘરે બેઠા પણ અરજી કરી શકો. તો તે કઈ રીતે કરવી તેની ચર્ચા કરીએ. સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું. જે pmsuryaghar.gov.in જે પોર્ટલ છે તેના પર સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું. રજીસ્ટ્રેશન કર્યા પછી જરૂરી વિગતો ભરવાની. જે તમે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ કે યુજીવીસીએલના ગ્રાહક હોય તો બિલ નંબરને બધું નાખીને રજીસ્ટ્રેશન કરવાનું. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારા મોબાઈલ નંબરથી તમારે લોગિન કરી લેવાનું. લોગિન કર્યા પછી શું કરવું તે આપણે આગળ જોઈએ. મિત્રો, લોગિન કર્યા પછી જે તમે એપ્લિકેશન ખોલશો એ એપ્લિકેશનની અંદર એપ્લાય ફોર સોલાર રૂફટોપ આ નામની એક લિંક હશે, તેના પર ક્લિક કરવાની અને પછી એક ફોર્મ ખુલશે. એ ફોર્મ આખું ભરી દેવાનું. જરૂરી ડોક્યુમેન્ટ બધા અપલોડ કરી દેવાના. જે માંગ્યા હોય બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે જે તે સરકારી વિભાગ દ્વારા તમારી અરજી ચકાસવામાં આવશે અને તમારી અરજી ઓકે હશે તો તમને ફેસિલિટીનું એપ્રુવલ મળશે. એટલે કે તમને ઇન્સ્ટોલેશન કરવાનું, જે તમારી સિસ્ટમ છે તે ઇન્સ્ટોલ કરવાનું તમને એપ્રુવલ, મંજૂરી મળી જશે. તમે સિસ્ટમ ઊભી કરી દો એટલે કે તમને મંજૂરી મળી ગયા બાદ તમારે જે સરકારી વેન્ડર હોય, જે રજિસ્ટર્ડ વેન્ડર કહેવાય,
તેની પાસેથી સોલારની સિસ્ટમ ઊભી કરાવવાની અને સોલારનું સંપૂર્ણ ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી તમારું સિસ્ટમ ચાલુ થઈ જશે અને સબસિડી સીધા તમારા બેંક ખાતામાં 30 દિવસની અંદર જમા થઈ. તો મિત્રો આજે જ અરજી કરો અને તમારા ઘરને સૂર્ય ઉર્જાથી પ્રકાશિત કરો. અરજી કરવા માટે જે સરકારની અધિકૃત વેબસાઇટ છે www.pmsuryaghar.gov.in વેબસાઇટની મુલાકાત લો અને આજે જ અરજી કરો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને આ વિડીયો શેર કરો, જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે. ધન્યવાદ.